અંકલેશ્વર જેડીસીમાં આજે સરકારી આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન થયું હતું ત્યારે આ ખાતમુહૂર્ત ચર્ચાનો વિષય બન્યો હતો, જેનું કારણ શું છે નિહાળીએ આ અહેવાલમાં। અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના રહેણાંક વિસ્તારમાં આજે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ, પરંતુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનેક એવા પ્રશ્નો ઉભા થયા છે જેના જવાબો સ્થાનિક નાગરિકો અને ઉદ્યોગ જગત શોધી રહ્યું છે। બીજી તરફ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિવિધ હોદ્દેદારો તેમજ હાલ ચાલી રહેલી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સહયોગ પેનલ સાથે સંકળાયેલા ઉમેદવારો અને આગેવાનોની ઉપસ્થિતિ ખાસ ચર્ચાનો વિષય બની હતી। અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં યોજાતા સરકારી અને ઉદ્યોગલક્ષી કાર્યક્રમોમાં પરંપરાગત રીતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખને બાય વર્ચ્યુ ઓફ પોસ્ટ આમંત્રણ આપવામાં આવ્યું હોય છે। ઉપરાંત નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર પણ આવા કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। જો કે આજે યોજાયેલ કાર્યક્રમમાં બંને અગત્યના હોદ્દેદારોને આમંત્રણ અપાયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે આખરે આ કાર્યક્રમ સરકારી હતો કે રાજકીય? જો સરકારી હતો તો નોટિફાઈડ વહીવટીતંત્ર ગેરહાજર કેમ? અને જો રાજકીય કાર્યક્રમ હતો તો સરકારી આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્તનો ઉપયોગ રાજકીય મંચ તરીકે કેમ કરવામાં આવ્યો છે? જો કે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી સામે નથી આવી। સરકારી આરોગ્ય સુવિધાના ખાતમુહૂર્ત પ્રસંગે સર્જાયેલ વિવાદાસ્પદ દ્રશ્યોએ અનેક સવાલ ઉભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ પ્રશ્નોના જવાબ આપે છે કે પછી આ ભૂતિયું ખાતમુહૂર્ત માત્ર ચર્ચાનો વિષય બનીને જ રહી જાય છે।